please whatever. Please I want to reach 1 million likes. So please subscribe. Yes. Okay, thank you. તો ભાઈઓ આ વિડીયો ખાલી માત્ર ને માત્ર મનોરંજનના ઉદ્દેશથી બનાવવામાં આવેલો છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ભાઈઓ સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈ આપણે પાછા આવી ગયા છીએ આપણે હોસ્પિટલના નવરા માણસ આગળ. આપણે એક મુદ્દો ઉપાડ્યો છે, તો પહેલાં કેમેરાનું સેટઅપ કરી લઈ, પછી ચાલુ કરી. આપણે આવી ગયા છીએ હોસ્પિટલના નવરા માણસ આગળ. તો આપણે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને મારે શું કહેવાનું છે? ક્યાં તો તમે ક્યાં રહ્યો? હું તો આગને જે ઉઠ્યો ઉઠા હો તમે તો તમને ખબર નથી દિલ્હીમાં બ્લાસ્ટ થયો? ઓય આ કેદી થયો? પરમદી છે. મને એમ કે આજે થયો. પરમદી બોમ્બ ફૂટ્યો. પરમદી નહીં, આજે ફૂટ્યો. પરમદી બોમ્બ ફૂટ્યો. તમને કોઈને ખબર નથી. ખબર તમને આજ પડી. અમને ખબર પરમ દિવસની છે, તમને ખબર આજે પડી. તમે જો તમે એક કઈ વસ્તુ જાણતા ન હો ને તો તમારે મારી પાસે આવવાની. એ શક્ય છે. અમારે જાણકારી છે, અમારે પ્રજાને જાણકારી જોઈએ. જો લઈ જાણકારી લેવા આવ્યા ને મારી પાસે, જાણકારી લેવા પછી હું કહું ઈ તમે મારી વાત સાંભળો. તમે કહો અમને ખબર છે ને અમારે તમારી વાત કેમ સાંભળે? ખબર છે. તમને ખબર છે? બોલો જોઈએ. બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયો ના હોય, કવડો થયો. બસ કવડો જ થયો. તો શું મીડિયા વાળા ગાંડા થઈ ગયા છે? મીડિયાને ને તમારે જો મીડિયાનું માનવું હોય તમારી પાસે નહીં આવવાનું. કરો બંધ. અમારી જનતા જોઈએ. પણ તો મીડિયાનું જો હું કહેતો હોય ને એ પાકી જાણકારી જુએ. હા તો પાકી જાણકારી અમારી જનતાને સાંભળી કે તમારે બોલો. જો પછી એવું બંધ નહીં થાય. આપણે બંધ કરવાનું દાતું જ નથી. નક્કી કરી દેજે. નક્કી જ છે ભાઈ. સાંભળવે ને ભાઈ. હા પાડે બોલવાનો. જો વાત છે અમારે જૂના જમાનાની વાત નથી સાંભળવી. હવે તું આ પાડ ખાલી વાત છે આજથી મહિના દિવસ પહેલા જૂનો જમાનો એવો વાત આખી સાંભળી રહે એટલે તને મગજમાં બેસી જાય. વાત તું તો કોઈ વાતમાં સમજે કે નહીં? મહિના દિવસ પહેલાની વાત. મહિના દિવસ પહેલા પાકિસ્તાનમાં વાત થઈ કહેવાની કે આપણે અહીંયા દિલ્હીમાં જવું છે ફરવા લાલ કિલ્લા. એટલે એનો ટૂંકમાં આખો પ્લાન હતો. જો કે મને તો બધી ખબર જ હતી. અમને બધી ખબર હતી. માસ્ટરમાઇન્ડ તમે જ હતા. પહેલેથી ખબર હતી. એટલે એને લોકોને શું લાગ્યું ખબર? એ કે આજ વખતે આપણે દિવાળી ઉજવવા જઈએ. દિવાળી ઉજવા આવ્યા હતા. એટલે એ આવ્યા હતા પણ એને હે ને એને ખબર નથી કયા વારે. એટલે એટલા થોડા મોડા. બધું આમાં શું આઈડી સુરક્ષા ને બધું હોય. આપણે થોડુંક કોઈ ભારત ઈ સિક્યોરિટીમાં આગળ. બરાબર. એટલે એને આવવામાં થોડુંક લેટ થઈ ગયું. એને બિચારાને ખબર નહીં. દિવાળી કેદી હતી ખબર નથી. એટલે બસ ઈ રીતે આવ્યા હતા ને એને તો ભાઈ હવે પાકિસ્તાનના ફટાકિયા ને આપણા ફટાકિયામાં જ ફેરી તો આખી દુનિયાને ખબર હે ને. એટલે એને અહીં આવી નહીં ફોડ્યા. બાકી એનું કોઈ બીજું આમાં કોઈ તમે તર્કો વિતર્કો મારવાનો જરૂર છે નહીં. બરાબર. એને એમ થયું અમે દિવાળી ઉજવીએ એટલે એને ઉજવી. અને મને ખબર હતી આ ઘટનાની. એવું નથી. વાંધો નહીં. હવે એને આપણો તહેવારમાં ભાગ લેવો હોય તો આપણે કઈ નાતા નથી. બરાબર. આપણે એના તહેવારમાં ભાગ લેવો હોય તો લેવાય. ક્યાં ના પાડે? ના જ પાડે ને મારા હારા. કાંઈ ના પાડે. કાંઈ નહીં. વાતમાં આપણે મુદ્દામાં માલ જ બરોબર જ. કોઈને નથી આમાં સમજી જાય. ભારત છે એ સંયુક્ત રાષ્ટ્ર છે. બરોબર. લોકશાહી દેશ છે. બરોબર. બધા આમાં હપીને રહેતા હોય. બધા ધર્મ નાત કઈ એવું કઈ હોય નહીં. તો એ મારા હાર અહીંયા જ હું કામ દિવાળી મનાવવા આવ્યો? ભારતમાં જ હિન્દુ વધારે પડતા છે ને અહીંયા ઉજવાય છે. તને નથી ખબર પડતી જીણકો? તો હું તાજી નાનો બાબલો છું. બસ તો એ આને લીધે. હિન્દુ બીજે ક્યાં? ઘણી જગ્યાએ હિન્દુ રાષ્ટ્ર એક જ છે ભારત. હિન્દુ રાષ્ટ્ર કે છે જ નહીં. આ હિન્દુ રાષ્ટ્ર નથી. હિન્દુ રાષ્ટ્ર છે. ક્યાં નો હો તું? ક્યાં રે? ક્યાં? મોવાણે રહું છું.
ઠીક મોવાણની ખબર નથી બાકી ભારતનું કહી દો એમ મોવાણ તમે ક્યાં રહ્યો છો? અહીં રહો જંગલમાં અહીં જંગલમાં અહીંયા ઓલો પાછળ આ ખાટલો તમારો છે? જંગલ નથી અહીં પાછળ જંગલ. એમાં જ વસવાટ કરવાનો તમે આ વાત બદલાવો નહીં. અમને દિલ્હી વિશે અમે ચર્ચા કરવા આવ્યા અહીં ની અમને અમારી પબ્લિકને માહિતી આપો. એ જ માહિતી તો તમે અહીંયા દિલ્હીમાં છે, જંગલમાં પહોંચી ગયા. તો તમે મને પૂછ્યું જ એ રીતના તો દિલ્હીમાં અને જંગલમાં શું ફેર? દિલ્હીમાં ને જંગલમાં ઘણો ફેર ને. તો તમે દિલ્હીમાંથી કેમ જંગલમાં વયા ગયા? કદાચ જંગલ દિલ્હીમાં હોય તો દિલ્હીમાં પ્રદૂષણ ના હોય એને તો હાથી બોલાનો ફેર એમાં કાન પકડવો પડે. હે દિલ્હીમાં ઈ તો પ્રદૂષણ પણ વધારે. મને બધી ખબર જ હોય કાન પકડવું જ પડે એમાં કઈ ના આવે લાખો આવે છે પેશન્ટ આવે બરોબર પણ ખબર નહીં કોણ આવે. કટર બંધ કરી જા પઠાણ આવે છે યાર બહુ સ્ટોપ કરી દઈએ અમે. वाह क्या सीन है वाह क्या सीन है આ વિડીયોમાં થોડી ખલેલ પડી છે. બીજા જો ઉપર આવી જાય બીજા રિપોર્ટર આવી ગયા છે. જો ડિમાન્ડ છે ડિમાન્ડ છે ભાઈ. મારી પાસે આવે હા છે ફાર્મસી વાળા હા આ ખલેલ આપણા વિડીયોમાં પહોંચાડનાર આ વ્યક્તિ છે. જેને માર્કેટમાં આલું હોય ને આપણું રિપોર્ટિંગ થતું હતું એમાં આ ભાઈ વચમાં આવ્યા. માર્કેટ આમાં આલું હોય હા. દૂધમાં, તો અહીંયા મારી પાસે હાઈન થાય ને તો 45 બ્લોગર આવતા હોય જાતો આ ભાઈ ઓડા કે ફેમસ છે અમારા. અમુક ને હા. યુટ્યુબ માં જોઉં છું. આવજો ને ભાઈ હે આવજો 786 નું પાન ખાવા જાઉં છું પાન દેખ અમારા માટે લેતા આવજો. અમારા બહેનો ઓલે અમારા બહેનો દિલ્હી ઉપર ની ચર્ચા હાલતી હતી ભાઈ. તમે નહીં આવે ભાવેશ તો એના માટે સ્પેશિયલ તમારે લખાવવું પડે એડવાન્સ હા તો લખાવી દઈએ ને તમને. એડવાન્સ લખાવવું પડે તમે અમારે રિપોર્ટિંગમાં તમે ખલેલ પહોંચાડી છે આવજો રીન સત્તર આવજો બરોબર. આવજો બાપ कौन है ये लोग कहां से आते हैं ये? તો સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલજો નહીં. મળીએ કાલે આપણે નવા ટોપિકમાં. Please subscribe, whatever. Please I want to reach 1 million likes. So please subscribe. Okay, thank you.